આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 8। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, પૂર્વે 4 પ્રકારના બ્રહ્મચારીઓ કહ્યા, તેના ષટકર્મોનું 4 અધ્યાયથી નિરૂપણ કરી, હવે તેમાંથી જે ગૃહસ્થ થવા ઈચ્છતા હોય તેવા ગૃહસ્થ પ્રવેશના ધર્મો હું તમને કહું છું। જે મંદ વૈરાગ્ય વાળો ઉપકુર્વાણક અર્થાત અવધિવાળું બ્રહ્મચર્યવ્રત પાલન કરનારા વિદ્યાભ્યાસી બ્રહ્મચારી એવા દ્વિજાતિ પુરુષે વિદ્યાભ્યાસની સમાપ્તિમાં ગુરુને દક્ષિણા આપીને વિધિપૂર્વક સ્નાન કરવું। બ્રહ્મચર્યવ્રત રૂપ ધર્મ તથા મંત્ર બ્રાહ્મણાત્મક વેદને સમાપ્ત કરી ગુરુની આજ્ઞાથી સ્નાન કરેલા દ્વિજાતિ પુરુષે વાંસનો દંડ તથા આંતરવસ્ત્ર તથા ઉપરનું વસ્ત્ર ધારણ કરવું। 2 યજ્ઞોપવિત જળ સહિત તાંબાનું પાત્ર છત્ર મસ્તક ઉપર ધારવાની નિર્મળ પાઘ અને પગમાં પગરખા પણ ધારણ કરવા। કાનમાં સુવર્ણના કુંડળ તથા કેશ અને નખને દૂર કરી નિત્ય શ્વેત વસ્ત્રો ધારણ કરી સ્નાતક એવા નામે ગૃહમાં નિવાસ કરવો। હે વિપ્ર, આવા સ્નાતક દ્વિજાતિ પુરુષે એક દિવસ પણ અનાશ્રમી ન રહેવું, કારણ કે અનાશ્રમી રહેનારો દ્વિજ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે। તેથી તે દ્વિજાતિ પુરુષે પોતાના વર્ણની સારા લક્ષણવાળી પિતાના સમાન ગોત્ર રહિતની તેમજ માતાના સપિંડ રહિતની કન્યા સાથે વિવાહ કરવો। પૂર્વે અતિ કામાતુર દ્વિજાતિ પુરુષોને માટે પરસ્ત્રી સંગની આસક્તિ નિવૃત્ત રહે તે માટે પોતાના વર્ણની ન હોય તેવી સ્ત્રી સાથે પણ વિવાહ કરી શકવાનું વિધાન કરેલ છે, પરંતુ અત્યારે અસવર્ણ વિવાહ પોતાની જાતિ થકી પતનનો હેતુ હોવાથી તત્વજ્ઞ મુનિઓએ કળિયુગમાં નિષેધ કરેલ છે। તેથી કોઈ પણ પુરુષે અસવર્ણ વિવાહ ન કરવો। હવે કન્યા અને પુરુષના સગપણ સમયે રાખવાની સાવધાની કહું છું, તે સાંભળો। બુદ્ધિમાન દ્વિજાતિ પુરુષે સ્ત્રી સાથે સગપણ કરવાના સમયે વાયની વ્યાધિ ક્ષયરોગ કુષ્ઠરોગ વાળા કુળનો ત્યાગ કરવો, તેમજ બ્રહ્મ હત્યાદિક પાપના અપવાદ વાળા કુળનો ત્યાગ કરવો। મદ્ય માંસાદિકના ભક્ષણથી પતિત થઈ ગયેલા કુળનો ત્યાગ કરવો। પરસ્ત્રી સંગ આદિક દુરાચારી કુળનો પણ ત્યાગ કરવો। દાઢી મૂછ વગેરે પુરુષના લક્ષણથી રહિત પોતાનાથી ઉંમરમાં નાની તેમજ સ્વભાવમાં સુશીલ કન્યા સાથે જ દ્વિજાતિ પુરુષે વિવાહ કરવો। જે કન્યા સૌંદર્ય આદિક શુભ લક્ષણોથી યુક્ત હોય, પરંતુ દુષ્ટ સ્વભાવે યુક્ત હોય અર્થાત પર પુરુષમાં આસક્તિ આદિક અનેક કુલક્ષણોથી યુક્ત હોય, તેને કુલક્ષણોમાં શિરોમણી જાણવી। અને જે કન્યા અતિ સૌંદર્યાદિક લક્ષણો ન ધરાવતી હોય, છતાં જો પતિવ્રતા હોય તો તેને સર્વ શુભ લક્ષણ યુક્ત જાણવી। હવે વિવાહના 8 પ્રકાર કહું છું, તે સાંભળો। હે વિપ્ર, બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પિશાચ, આ 8 પ્રકારના વિવાહ કહેલા છે। તેમાં વરરાજાને વિધિપૂર્વક બોલાવી અલંકૃત કરેલી પોતાની કન્યાનું દાન કરવું, તેને બ્રાહ્મ વિવાહ કહેલા છે। યજ્ઞ કરાવતી વખતે યજ્ઞના ઋત્વિજને કન્યાનું દાન કરવું, તે દૈવ વિવાહ કહેલા છે। વરરાજા પાસેથી 2 ગાયો લઈ કન્યાદાન કરવું, તે આર્ષ વિવાહ કરેલા છે। બંને સહધર્મનું આચરણ કરજો, એમ કહીને કરવામાં આવતું કન્યાદાન પ્રાજાપત્ય વિવાહ કહેલા છે। સ્ત્રી પુરુષને પરસ્પર પ્રેમ થઈ જતા પરણી જવું, તેને ગાંધર્વ વિવાહ કહેલા છે। યુદ્ધ કરીને કન્યાનું હરણ કરી તેમની સાથે લગ્ન કરવા તેને રાક્ષસ વિવાહ કહેલા છે।
છેતરપિંડીથી કન્યાને ઉપાડી જઈ તેની સાથે પરણવું તે પિશાચ વિવાહ કહેલા છે. હે વિપ્ર, આ 8 પ્રકારના વિવાહ મધ્યે પહેલા 4 વિવાહ બ્રાહ્મણને માટે કહેલા છે. ત્યાર પછીના 3 વિશેષે કરીને ક્ષત્રિયો તથા વૈશ્યોને માટે કહેલા છે. અને છેલ્લો પિશાચ વિવાહ શૂદ્રને માટે કહેલો છે. વિવાહ કર્યા પછી દ્વિજાતિ પુરુષોએ સર્વે દેવતાઓની નિરંતર પ્રસન્નતા બની રહે તે માટે વૈવાહિક અગ્નિનો સ્વીકાર કરવો. જો વિવાહ સમયે આળસથી વૈવાહિક અગ્નિનું ચયન ન થયું હોય તો પિતાની સંપત્તિના વિભાગ કરતી વખતે પ્રયત્નપૂર્વક અગ્નિનો સ્વીકાર કરવો. જો મોટો ભાઈ પત્ની અને વિવાહના અગ્નિ રહિત હોય ત્યાં સુધી તેના નાના ભાઈએ પત્ની અને અગ્નિનો સ્વીકાર કરવો નહીં. જો તે સ્વીકાર કરે તો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય છે. આ બંને ભાઈઓ મધ્યે નાનો ભાઈ પરિવેત્તા અને મોટો ભાઈ પરિવેત્તી થયો કહેવાય. તેથી એ બંનેને પણ પ્રાયશ્ચિત કરવું પડે છે. આ પ્રાયશ્ચિત આગળ 54ના અધ્યાયમાં જણાવાશે. હે વિપ્ર, જો નાનો ભાઈ મોટા ભાઈની આજ્ઞા લઈને પત્ની અને અગ્નિનો સ્વીકાર કરે તો તેમાં કોઈ દોષ નથી. અથવા મોટો ભાઈ પૈસા કમાવાની આસક્તિમાં પડ્યો હોય ને યોગ્ય સમયે લગ્ન ન કરતો હોય, અથવા મહારોગથી ઘેરાયેલો હોય જેથી લગ્ન ન થઈ શકે તેમ હોય, અથવા વેદ વિધિમાં વિશ્વાસ ન હોય ને તે નાસ્તિક હોય તો નાના ભાઈને પત્ની અને અગ્નિનો સ્વીકાર કરવામાં દોષ નથી. ગૃહસ્થે પ્રતિદિન કરવા યોગ્ય વૈશ્વ દેવાદિક સ્માર્ત કર્મ અને રસોઈ પકાવવા રૂપ લૌકિક કર્મનું અનુષ્ઠાન વૈવાહિક અગ્નિમાં કરવું. અથવા પિતાના ધનના વિભાગ સમયે સ્વીકારેલા અગ્નિમાં કરવું. શ્રુતિમાં કહેલા અગ્નિહોત્રાદિક કર્મનું અનુષ્ઠાન આહ્વનીય અગ્નિમાં કરવું. જો ઘરમાં અગ્નિનું રક્ષણ થઈ શકે તેવી વ્યવસ્થા ન હોય, અથવા ગરીબીને કારણે વૈવાહિક અગ્નિનો સંગ્રહ થઈ શકતો ન હોય તેવા દ્વિજાતિ પુરુષે પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યાની સમાપ્તિ પછી હોમનું અનુષ્ઠાન ન કરી શકાતા જલની અંજલિ અર્પણ કરવી. તેમાં પ્રાતઃ સંધ્યા પછી દિવસે સૂર્ય પ્રજાપતિભ્યામ નમઃ એમ બોલીને જલની અંજલિ અર્પણ કરવી. અને સાયંકાળે સૂર્યના સ્થાને અગ્નિનો ઉપચાર કરી અગ્નિ પ્રજાપતિભ્યામ નમઃ એમ બોલીને જલની અંજલિ અર્પણ કરવી. હવે ગૃહસ્થ માટે સ્ત્રીના અંગ સંગનો ઉચિત સમય કહું છું તે સાંભળો. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષો ભગવાનની બાંધેલી મર્યાદાનું પાલન કરતા થકા પોતાની પત્ની સાથે પણ અંગ સંબંધમાં કામે કરીને ઈચ્છાનુસાર આચરણ ક્યારેય પણ ન કરે, પરંતુ શાસ્ત્રોક્ત મર્યાદામાં રહીને જ પોતાની સ્ત્રીનો સંગ કરે. ગૃહસ્થ પુરુષોને ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીનો અંગ સંગ કરવાનું વિધાન છે. તે ઋતુકાળ કોને કહેવાય તો પોતાની સ્ત્રીને જે દિવસે રજસ્વલા ધર્મ પ્રાપ્ત થાય તે દિવસથી 16 રાત્રિ સુધી ઋતુકાળ મનાયેલો છે. આ 16 રાત્રિઓમાં પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાવાળા ગૃહસ્થોએ સ્ત્રી સંગમાં યુગ્મ સંખ્યા અર્થાત સમાન સંખ્યાવાળી રાત્રિ યોગ્ય કહેલી છે. અને કન્યા પ્રાપ્તિની ઈચ્છાવાળા ગૃહસ્થને સ્ત્રી સંગમાં અયુગ્મ સંખ્યાવાળી રાત્રિ યોગ્ય કહેલી છે. તે યુગ્મ અને અયુગ્મ રાત્રિઓમાં પણ આગળની રાત્રિ શ્રેષ્ઠ કહેલી છે. હે વિપ્ર, 16 રાત્રિનો જે ઋતુકાળ કહ્યો તેમાં પણ પ્રયત્નપૂર્વક છોડી દેવા યોગ્ય તિથિઓ અને રાત્રિઓ છે. તે તમને કહું છું. તેમાં પ્રથમ 4 રાત્રિ સ્ત્રી સંગ માટે ત્યાગ કરી દેવી. અને દિવસે તો ક્યારેય સ્ત્રી સંગ ન કરવો. તેવી જ રીતે ઋતુકાળમાં પણ પોતાના પિતૃઓના શ્રાદ્ધના દિવસો હોય તેની પૂર્વ રાત્રિ અને શ્રાદ્ધના દિવસની રાત્રિ તેમજ અમાવાસ્યા
અને પૂર્ણિમાની રાત્રિઓ, એકાદશી એ સહિત, આગળ દશમની રાત્રિ, અને પાછળની, 12ની રાત્રિ, સૂર્યની સંક્રાંતિ, તથા વ્રતના દિવસોની રાત્રિઓ, સ્ત્રી સંગ માટે નિષેધ કરેલી છે. જે ગૃહસ્થી, સ્ત્રી સંગ માટે નિષેધ કરેલી, આ ઉપરોક્ત રાત્રિઓમાં, પોતાની પત્નીનો સંગ કરે, તે પુરુષો, મરીને, બિલાડો અને કૂતરો થાય છે. હે વિપ્ર, ગૃહસ્થ પુરુષોએ, સર્વ પ્રકારના ઉપાયોથી, પોતાની પત્નીનું રક્ષણ કરવું. સર્વ પ્રકારે, અન્ન, વસ્ત્ર, ને આભૂષણોથી, સત્કાર કરવો. સ્ત્રીઓને, તેમના વિવાહ પહેલા, તેમના પિતાએ, ધર્મ મર્યાદામાં રખાવવા રૂપ, રક્ષા કરવી. પરણ્યા પછી, યુવાનીમાં, તેમના પતિએ રક્ષા કરવી. અને વૃદ્ધાવસ્થામાં, તેમના પુત્રોએ રક્ષા કરવી. સ્ત્રીએ, સ્વતંત્ર ક્યારેય ન રહેવું. મોટા કુળમાં ઉત્પન્ન થયેલી હોય, તેમ છતાંને જો, સ્વતંત્ર રૂપે વર્તવા લાગે તો, નક્કી તેનું, ધર્મ થકી પતન થાય છે. કારણ કે, પ્રજાપતિ બ્રહ્માજીએ, તેમની ઉત્પત્તિ જ, એવી કરી છે કે, સ્ત્રી, સ્વતંત્ર વર્તી શકે નહીં. અને જો સ્વતંત્રપણે વર્તે તો, પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થાય છે. હવે, પર સ્ત્રીના સંગથી, પુરુષને થતી હાનિઓ કહું છું, તે સાંભળો. સર્વે વર્ણના જનોએ, પર સ્ત્રીનો સંગ તો, ક્યારેય ન કરવો. જો, પરદારાનો સંગ થઈ જાય તો, અતિશય શ્રદ્ધાથી કરેલા, યજ્ઞ યાગાદિક, ઇષ્ટાપૂર્ત કર્મજન્ય પુણ્યો, તત્કાળ નષ્ટ થઈ જાય છે. આયુષ્યનો પણ નાશ થાય છે. આયુષ્ય, તપ, કીર્તિ, તેજ, યશ, પ્રભાવ આદિક, તેમજ, દ્રવ્યાદિક સંપત્તિનો પણ, વિનાશ થઈ જાય છે. આ લોકમાં પુરુષને, પર સ્ત્રીનું સેવન, જેવું આયુષ્યનો નાશ કરે, તેવું, બીજું કોઈ પણ પાપ, આયુષ્યનો વિનાશ કરતું નથી. પર સ્ત્રીના સંગી પુરુષની, કોઈ પણ યોનિમાં, ટૂંકી આયુષ્ય થઈ જાય છે. જે પુરુષો, કામ ભાવે, દૂષિત મનથી, પરસ્ત્રીઓને જુએ, તે પુરુષો, પૃથ્વી ઉપર, જન્મથી જ રોગી જન્મે છે. અને બીજી પણ, જે યોનિઓમાં જન્મ ધારણ કરે, ત્યાં પણ, જન્મતાની સાથે જ, મહારોગથી ઘેરાયેલા રહે છે. એ તો, નિશ્ચિત વાત છે. વળી, જે મૂર્ખ પુરુષો, પરસ્ત્રીના શરીર ઉપર, કામ ભાવથી, દુષ્ટ મને દ્રષ્ટિ જોડે છે. તેવા પુરુષો, આ પૃથ્વી ઉપર, આવા દુષ્ટ સ્વભાવને કારણે, જન્મથી જ અંધ થાય છે. હવે, પરસ્ત્રી સંગનું ફળ, મહાભયંકર યમ યાતના, તે કહું છું. જે પુરુષો, પરસ્ત્રીને બંધક બનાવી, એકાંત સ્થળે ઉપાડી લઈ જઈને, ઉપભોગ કરે. અને જે, પોતાના વશમાં ન આવતી સ્ત્રીનો દ્વેષ કરે, તથા પરસ્ત્રીઓના સમૂહમાં વિહાર કરનારા, અને જે પરસ્ત્રીને, પર પુરુષ સાથે, સંબંધ જોડવા ઉશ્કેરે. જે, પોતાની કે પોતાના સંબંધીની સ્ત્રીઓ પાસે, વૈશ્યાવૃત્તિ કરાવીને, પ્રાપ્ત થયેલા ધનને ભોગવે છે. જે સ્ત્રીઓને, દેવતા તરીકે પૂજામાં સ્થાપન કરી, તેના ઉપભોગમાં પ્રસક્ત થાય છે. જે પુરુષો, પરસ્ત્રીને, ઉપરથી નિયમો બતાવી, સ્ત્રી ધર્મોને સ્પષ્ટ નહીં સમજાવી, પોતાને વશ થાય, તેવા ભાવ સાથે, ઉપદેશ કરીને ભોગવે છે. જે, સ્ત્રીના સમાન વેશ ધારણ કરી, પરસ્ત્રીઓને છેતરી, તેનો ઉપભોગ કરે છે. જે પરસ્ત્રીઓને ભોગવવા માટે, તેમના પર બળાત્કાર કરે છે. જે ઉપભોગની સિદ્ધિ માટે, સ્ત્રીના ભાવોને ભજવે છે. જે, સ્ત્રીઓની ગાથા રૂપ કથાઓમાં, લુબ્ધ થાય છે. જે, પરસ્ત્રીઓને ભોગવવા માટે, તેઓને પ્રલોભન કરાવે છે. તે સર્વે કામી પુરુષો, સ્ત્રીના શરીરમાં, જેટલા રૂંવાડા છે, તેટલા વર્ષોના, હજારો વર્ષો પર્યંત, અર્થાત, એક રોમના, 1000 વર્ષ પર્યંત, નરકમાં પડે છે. હે વિપ્ર, તે કામી પુરુષોને, નરકમાં, કૃમિઓ ખાય છે. તેમ છતાંને, કર્મવશપણાથી, મૃત્યુ નહીં પામતા, તે કામી પુરુષને, નરકના કુંડમાં, તપાવેલા તેલમાં, રાંધવામાં આવે છે.
તેમ છતાં મૃત્યુ નહીં પામતા તે પાપીઓને અગ્નિમાં અડધા બાળીને ખારા જળવાળી નદીમાં ફેંકવામાં આવે છે. વળી આવા મૂઢ ને દુરાચારી પુરુષો ગર્દભ આદિ પશુ જાતિ ઉપર મૈથુન કરવા માટે જે આસક્ત હોય છે, તથા દુષ્ટ બુદ્ધિવાળા દુરાચારી પુરુષો જે બીજા પુરુષો સાથે મૈથુનમાં આસક્ત હોય છે, તે સર્વે આ લોકમાં નપુંસકતાને પામે છે. હે વિપ્ર, કોઈ પણ ગૃહસ્થાશ્રમી પુરુષે પોતાના સમીપ સંબંધવાળી વિધવા સ્ત્રી વિના અન્ય વિધવા નારીઓનો આપતકાળ પડ્યા વિના સ્પર્શ પણ કરે નહીં. અને વિચક્ષણ ધર્મ નિપુણ ગૃહસ્થ પુરુષે તો પોતાની માતા, બહેન અને દીકરીની સાથે પણ એકાંત સ્થળમાં રહેવું નહીં. એકાંત વિના જાહેરમાં પણ તેમની સાથે જેટલો જરૂરી વ્યવહાર હોય તેટલો જ કરવો, પરંતુ કોઈ બહાનાથી સાહચર્ય રાખવું નહીં. હે વિપ્ર, આ લોકમાં મનુષ્યોને સ્ત્રીઓનો પ્રસંગ અને સ્ત્રૈણ પુરુષનો પ્રસંગ બંધનનો હેતુ છે. માટે વિવેકી ગૃહસ્થ પુરુષોએ પણ આવા બંને પ્રકારના પ્રસંગો છોડી દેવા અને ભગવાનના અતિ વહાલા સંતોમાં આસક્ત થવું ને તેનો જ પ્રસંગ કરવો. આવી રીતે ગૃહસ્થાશ્રમીના પાલન કરવા યોગ્ય ધર્મો કહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા ગૃહસ્થના વિવાહ સંબંધી ધર્મોના નિરૂપણ નામે 8મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.